આજે તો આવી ગયા કુંબળિયા ભજીયા લેવા. તો જય માતાજી મિત્રો, આજના આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે વેકેશન પડી ગયું છે ને આજથી હવે આપણે બધા મિની બ્લોગ શરૂ થાય છે. તો સવારમાં આપણને બાય બોટલો ને એવું દઈ દીધું, તો સોડા ને એવું મૂકી દીધું. તો આ છે આપણું ફ્રીજ. કોને કોને ગમ્યું એ જલ્દી કોમેન્ટમાં જણાવજો. નવું જ લીધું છે તો ઘાયગા ફ્રીજમાં બોટલો મૂકીને પછી જોયું તો એક બોટલ રાખી હતી, તો એ ઘાયગા ભરી નાખી. પછી આપણી મીનારાણી પડી હતી ને એને જોયું એવું લાગ્યું કે હવે આપણે એને લઈ જવી પડશે. તો ચાવી જલ્દી અંદર નાખીને આપણે નીકળી ગયા પછી ગામ. પછી આપણે આવી ગયા તો બાપા સીતારામ લોજમાં ગુજરાતી થાળી લઈને આપણે પછી નીકળી ગયા ઘર બાજુ. ઘરે બોગી ગયા ને હવે ઠામડા લઈને આપણે બેસી જવાનું જમવા. બપોરને 1 વાગ્યો મીનારાણી લઈને નીકળી ગયો આપણે પછી મિલન મોબાઈલ માંથી આ જો 150 નું કવર ટપ કરી લીધું આપણે. હવે પછી 4 વાગ્યા મિતાબેન ચૌહાણના ગીત સાંભળતા કરવા માંડ્યા આપણે. એક ભરતભાઈ નો એડિટ જેનો બર્થડે આવે એટલે એને સાંજ પડી ગઈ હતી. સુરતદાદા બાય બાય કહીને હું નીકળી ગયો મીનારાણી લઈને ગામમાં. કન્યા ડેરીમાંથી દૂધ લઈને પછી આવી ગયા આપણે કુંબળિયા ભજીયા લેવા. કોને કોને ભજીયા ખાધા છે જલ્દી પાલીતાણા કોમેન્ટમાં જણાવો. પછી કાળી રાત થી ગઈને જલ્દી ભાગી ગયા આપણે ઘરે, કેમ કે કૂતરા દોડવાની બીક લાગી. તો ટણારણા આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો જેણે પાછલા મિની બ્લોગ ન જોયો ગાયગા જોતા હોજો, અને જેણે ફોલો ન કર્યો ફોલો કરી દેજો, જેણે સબસ્ક્રાઇબ ન કર્યો એ સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી.